દાહોદ શહેર નજીક રડિયાતી ગામે બાંધકામ સાઇટ ઉપર એક ઈસમની હત્યા. દાહોદના રડિયાતી ગામે આવેલી એક બાંધકામ સાઇટ પર છેલ્લા 1 મહિનાથી 50 વર્ષીય આધેડ ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. ગત મોડી રાત્રે જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અગમ્ય કારણોસર કોઈ શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પથ્થરો વડે માથા તેમજ શરીરના ભાગે જીવલેણ ઘા મારી આધેડની મોતને ઘાટ ઉતારી દીધા હતા. સવારના સમયે જ્યારે આ ઘટનાની જાણ આસપાસના લોકોને થઈ ત્યારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દાહોદ પોલીસનો કાફલો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી છે. પોલીસે હાલમાં અજાણ્યા હુમલાખોરોને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ હત્યા પાછળ અંગત અદાવત છે કે લૂંટનો ઈરાદો તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં રડિયાતી રોડ ઉપર એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલી રહી છે. ત્યાંથી એક ચોકીદારની સવારે મૃત હાલતમાં બોડી મળી આવેલી હતી. એ અન્વયે અલગ અલગ ટીમો બનાવી અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરી રહી છે. અમારે સવારે ફોન આવ્યો અમારા ઉપર અને અમારા મિત્ર દ્વારા જાણવા મળ્યું કે તમારા ગામના જે મનુભાઈ છે, મનુભાઈ માનસિંહભાઈ પરમાર, એમનો મૃતદેહ અહીંયા આગળથી મળી આવેલ છે. એટલે કે મનુભાઈ માનસિંહભાઈ પરમાર જે છે એ રડિયાતી રોડ પર આંબેડકર ભવનની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદાર તરીકે કામ કરતા હતા. એટલે પછી અમે લોકો અમારા ગામના સામાજિક આગેવાનોને લઈને અમે લોકો સામાજિક આગેવાનોને લઈને અને બધા પહોંચ્યા ઘટના સ્થળે. ત્યારે અમે જોયું તો પોલીસ અમારી પહેલાં પહોંચી ગયેલ હતી અને ત્યાં આગળ એમનો મૃતદેહ પડેલો હતો. એટલે મનુભાઈ પરમાર જે છે એમના 2 નાના છોકરાઓ છે અને એમના પત્નીનું પણ અવસાન થઈ ગયેલું છે અને આખો ભાર મનુભાઈ પરમાર ઉપર જ હતો. હવે એવું છે કે એમના જે છોકરાઓ છે એમને પણ આગળનું જે એમનું ફ્યુચર છે એની જવાબદારી ઉપરથી જે આ કન્સ્ટ્રક્શન કંપની જે છે એના કોઈ સત્તાધીશો પણ ત્યાં આવેલ નહોતા અને અમને કોઈ યોગ્ય જવાબે નહોતો આપેલ. એટલે મેઇન વસ્તુ એ છે કે અહીંયા આગળ જે એમનું મર્ડર થયું છે તો સૌથી પહેલાં તો પોલીસ એકદમ નિષ્પક્ષ તપાસ કરે